ઓમ સાંઈરામ મિત્રો. દૈનંદિન સાંઈ બોધ 8 જાન્યુઆરી. શ્રી સાંઈ સમર્થ એ જ સાંઈ ભક્તોનો મંત્ર અને યંત્રતંત્ર છે. શ્રી સદગુરુ નામ પવિત્ર એ જ અમારું વેદશાસ્ત્ર. સાંઈ સમર્થ અમારો મંત્ર એ જ એક છે યંત્રતંત્ર. ગ્રંથલેખન શ્રી ગુરુનું વર્ણન કરી આગળ પ્રાર્થના કરતા કહે છે કે હે કરુણાસાગર, ગોદાવરી નદીના કાંઠે વિહરતા બ્રહ્મ, ઈશ અને રામાપતિ શ્રી દત્તાવતાર શ્રી વિષ્ણુ, હું તમને વંદન કરું છું. બ્રહ્મને જે બ્રહ્મપણાનો લાભ થયો છે તે સદગુરુ કૃપાથી જ થયો છે. એવો તે સદગુરુના અનન્ય ભાવે શરણમાં જાઓ. તેમના સાષ્ટાંગ નમસ્કાર કરો, તેમની પાદ્ય સેવા કરો, તેમનું મુખ અને આંખોને નિહાળતા બેસો. ગુરુ સ્વરૂપમાંથી તેમના ચરણ તીર્થનું સુગંધ મેળવો. કાનોથી શ્રી સાંઈનું ગુણગાન સાંભળો. મન દઈ સાંઈ મૂર્તિનું ધ્યાન ધરો. એકાગ્ર ચિત્તે અખંડ સાંઈનું ચિંતન કરવું. તે સંસારના બંધનોથી મુક્તિ થશે. આપણું સર્વસ્વ ગુરુની સેવામાં સમર્પિત કરો. ગુરુનું નામ, ગુરુનો સહવાસ, ગુરુ કૃપા, ગુરુ ચરણોનું આશ્રયરૂપી પાયસ, ગુરુ મંત્ર, ગુરુ ગૃહે નિવાસની તક એવી આ 6 સંધિ મહાપ્રયાસે પ્રાપ્ત થતી હોય છે. આ દરેકની અંદર પ્રચંડ શક્તિ સમાયેલી છે. ભક્તોની કસોટી કરી તે મુમુક્ષ ભક્તોને મોક્ષના દરવાજાના ઉંબરે વિના સંકોચ લઈ જાય છે. ગુરુ સંગતિ રૂપી ગંગા ભક્તોના મનનો મેલ ધોઈ તેનું મન નિર્મળ કરે છે. મન જેટલી ચંચળ કોઈ જ વસ્તુ નથી, પણ ગુરુ સંગતિમાં રહેવાથી મન હરિચરણો પર સ્થિર થાય છે. પરમ એકનિષ્ઠ ભક્ત કહે છે, શ્રી સદગુરુનું પવિત્ર નામ એ જ આપણું વેદશાસ્ત્ર છે. સાંઈ સમર્થ એ જ આપણો મંત્ર છે અને તે જ આપણા માટે યંત્ર અને તંત્ર છે. વિવિધ દેવતાઓની પૂજામાં વિશિષ્ટ આકૃતિયુક્ત યંત્રોની પૂજા હોય છે. તે જ પ્રમાણે એમ, હ્રીમ, ક્લીમ ઇત્યાદિ તાંત્રિક શબ્દયુક્ત તંત્ર મંત્રોની ઉપાસના હોય છે. પરંતુ મંત્ર, યંત્ર, તંત્ર એ બધું જેમાં છે શ્રી સાંઈ સમર્થ, આ એક જ મંત્ર આપણા જેવા સાંઈ ભક્તોનો તારણહાર છે. બ્રહ્મ એ જ સત્ય અને જગત મિથ્યા છે તેનું ભાન થાય છે. ગાઢ નિંદ્રામાં જગતનું કાંઈ ભાન હોય છે એવી આ પરમ પ્રાપ્તિની સ્થિતિ સાંઈ તેમના ભક્તોને અર્પણ કરે છે. પરમાત્મા સુખ, પરમાત્મા પ્રાપ્તિ, બ્રહ્માનંદ સ્વરૂપ સ્થિત ઇત્યાદિ શબ્દજાળની ગોફણ છે. વસ્તુતઃ તમને સદા સુખ, શાંતિ અને સમાધાન મળે એ જ શ્રેષ્ઠ પ્રાપ્ત છે. ઓમ સાંઈરામ.